આજે તો નાય વગર પહેલી લીધા નવા કપડા થઈ ગયા તૈયાર, કારણ કે આજે આપણે કંકોત્રી દેવા જવા માટેનો છે બીજો દિવસ. પછી ખાખરાડા ગામમાં જઈને લખી વેરી પેલી કંકોત્રી કોક ઈ બાજુનું હોય કમેન્ટ કરી દીજો. પછી બીજી કંકોત્રી આપી દીધી પલાસા ગામની વાડીમાં, એને થોડોક મફતનો ચા હોય પી લીધો, પણ હું કઈ ચા પીતો નથી. પછી આગળ બીજા ગામમાં જઈને ત્યાં કણ ભાઈ ચા મેલતા, તમે ચા બનાવ ના પાડી દીધી કે ના ચા નો બનાવતા, એમ ઠેઠ લગન ચા પીતા પીતા આવી. આખા ગામમાં ખાલી એક કંકોત્રી દેવાની, પણ તોય આખું ગામ રખડવું પડે. એના ઉપર વિડીયો મેં લાઈક કરી નાખવાનો. ગામડામાં તો હું રહ્યો, પણ આ વનસ્પતિ મેં પહેલી વાર જોઈ. તમને ખબર હોય કમેન્ટ કરી દીજો શું હે. બપોરનો ટાઈમ થઈ ગયો તો ગામડા રખડીને થાકી રહ્યા હતા, એટલે મોટરસાઇકલ સાઈડમાં ચડીને ઘડીક ઓટામાં જ બેસી ગયા. આજુ નાયો નતો એટલે મને કેનલ જોઈને નાવાનું મન થઈ ગયું, પણ મારા પાસે નાવાનો ટાઈમ જ નથી, એટલે આગળ હાલે જ આવી. તડકાના રખડીને થાકી રહ્યા એટલે આગળ જઈને મસ્ત મજાનું બને નાખ્યું લીંબુ શરબત. તમારે પીવું હોય તો અહીંયા પૂગી જજો, ને તમારા ગામમાં દુકાનો ત્યાં જઈને પી લીજો. ગામડા રખડીને થાકી રહ્યા પછી આવતા શહેરમાં કંકોત્રી દેવા માટે, કારણ કે આપણે આગળ બધા શહેરમાં હોય રહે. આખા સુરેન્દ્રનગરમાં બધાને કંકોત્રી આપી દીધી, ટાટા બાય બાય કહી દીધું ને વહેલા જ આગળ. આ કેનલની બાજુમાં એટલા બધા જીગરે મશીન પડે, એ તો સારું અહીં રહેતો નથી ને રોજ થોડું પેટ્રોલ બધા મશીનમાં કાઢી લો. કંકોત્રી આપતા પડી ગઈ સાંજે, અને આ છે આપણા ગામનું નામ. વિડીયોને લાઈક કરતા જજો, કારણ કે એ છે તમારું કામ. અને હવે આપણે મળશું નવા બ્લોગમાં.